हाल महत्वना समाचार सामे आवी रह्या छे। दरेक उम्मीदवार पोतानी अलग अलग रीते चूंटणी प्रचारमां उतरी रह्यो छे, त्यारे जामनगરના પૂનમ માડમ દ્વારા પણ અલગ રીતે ચૂંટણી પ્રચાર કરવામાં આવ્યો છે। બળદગાડામાં પૂનમ માડમ દ્વારા રોડ શો કરવામાં આવ્યો। આપને જણાવી દઈએ, કાલાવાડના ખરેડી ગામમાં ચૂંટણી પ્રચાર માટે જામનગરના ભાજપના ઉમેદવાર એવા પૂનમ માડમ કે જેમણે બળદગાડામાં બેસીને ચૂંટણી પ્રચાર કર્યો છે અને જન જન સુધી પહોંચવાનો તેમના દ્વારા પ્રયત્ન કરવામાં આવ્યો, પરંતુ જે રીત તેમના દ્વારા અપનાવવામાં આવી છે તે ચોક્કસથી ઉડીને આંખે વળગે તેવી છે। દ્રશ્યોમાં પણ જોઈ શકો છો કે કઈ રીતે અહીં બળદગાડામાં સવાર છે જામનગરના ભાજપના ઉમેદવાર એવા પૂનમ માડમ કે જેમને આ વખતે રિપીટ કરવામાં આવ્યા છે। હાલના તેઓ સાંસદ છે ત્યાંથી અને તેઓએ બળદગાડા પર સવાર થઈને લોકો સુધી પહોંચવાનો પ્રયત્ન કર્યો છે। રોડ શોનું આયોજન કરવામાં આવ્યું હતું। જામનગરના પૂનમ માડમનો ચૂંટણી પ્રચાર જેઓ ખરેડી ગામે પહોંચ્યા અને બળદગાડામાં બેસીને તેમણે ચૂંટણી પ્રચાર કર્યો છે। આરસી પડદુ પણ તેમની સાથે, ત્યારે મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો પણ તેમની સાથે રહ્યા હતા અને તે બાદ આ જે રોડ શો હતો તે ધીમે ધીમે આગળ વધ્યો। आपने जणावी दઈએ, जामनगरना भाजपना उम्मीदवार एवा पूनम माडम के जेमणे चूंटणी प्रचारनी शरूआत करी दीधी। खरेड़ी गाममां अत्यारे रोड शो थई रह्यो छे। जामनगरना जे उम्मीदवार छे भाजपना जे सांसद छे पूर्व सांसद पूनमबेन माडम अत्यारे तमे जोई शको छो परंपरागत जे गामडी ठाठमां जे बळदगाडा उपर पोतानो जे प्रवास खेडी रह्या छे अत्यारे तमे जोई शको छो जे रीतना गाडा उपर जई रह्या छे। द्वारकानी जो वात करीए तो द्वारकामां बोट उपर जईने बेट द्वारका सुधी અત્યારે પૂનમબેનને તમે જોઈ શકો છો જે રીતના ગાડા ઉપર જઈ રહ્યા છે, જે રીતના રોડ શો કરી રહ્યા છે। પૂનમબેન દ્વારકામાં બોટ ઉપર ગયા હતા, અત્યારે ગાડા ઉપર ખરેડી ગામમાં કેવું લાગે છે? પ્રચાર માટે શું કહેશો? અમારો સમગ્ર વિસ્તાર જે છે એ કૃષિ પ્રધાન ખેડૂતો જગતના તાતનો વિસ્તાર છે અને હું એક ખેડૂત પુત્રી તરીકે આજે ગ્રામજનોએ સમગ્ર લોકસંપર્કનું આયોજન ગાડાના માધ્યમથી કરવાનું આયોજિત કર્યું, ત્યારે ખેડૂતોનું સાચું નિશાન એ ગાડા ઉપર જઈ અને મને ખેડૂત પુત્રી તરીકે ખૂબ આનંદ છે। દ્વારકામાં જે રીતના વાત કરીએ, બેટ દ્વારકામાં હોળી ઉપર જઈને ગયા હતા પ્રચાર માટે, અત્યારે ગાડા ઉપર કેવો આનંદ? કારણ કે અલગ માહોલ આખો દેખાઈ રહ્યો છે। ત્યાં તો દરિયાઈ રસ્તે જવાનું હતું એટલે સ્વાભાવિક છે કે બોટથી જ જવું પડે અને આ સમગ્ર વિસ્તાર મેં કીધું એમ કૃષિ પ્રધાન વિસ્તાર છે। એટલે મને ખૂબ જ આનંદ છે આ પ્રકારની વ્યવસ્થા અને ઉત્સાહ તમે લોકોને જોવો છો। ખરેડી ગામ ખૂબ મોટું ગામ છે અને ખૂબ ઉત્સાહથી અહીંયા જે રીતે અમને પ્રતિસાદ મળે છે નરેન્દ્રભાઈના નેતૃત્વમાં, એ બદલ સમગ્ર ગ્રામજનોની, સમગ્ર વિસ્તારની હું ખૂબ ખૂબ આભારી છું। જે રીતના વાત કરવામાં આવે, જે રીતના અત્યારે પોતાના ગાડામાં પ્રવાસ કરી રહ્યા છે ને જે રીતના વાત કરીએ લોકોનો જે પ્રચાર છે, લોકોનો તમે જોઈ શકો છો જે રીતના મોદીના નારા સાથે જઈ રહ્યા છે ને જે રીતના જે ગાડા ઉપર પહોંચે પૂનમબેન અત્યારે પોતાનો પ્રચાર કરી રહ્યા છે। કેમેરામેન નિપુલ બોરીચા સાથે રહીમ લાખાણી, સંદેશ ન્યૂઝ, ખરેડી।